આપડા જમાનામાં તો અમે 4 વાગે ને 3:30 વાગે ને ઉઠીને હંધોઈ કામ કરી નાખતા. આવા ટાણે તો બધુંય કામ થઈ ગયું હોય. આ તો હવે ઉંમર થઈ ગઈ એટલે થાતું નથી, નકર તો વેલું કરી નાખ્યું હોય. આ ઘરના ખૂણે ખૂણે પર એકવાર જોતી જા, જતો બાવા ચોટે. આ તો મારી ઉંમર થઈ ગઈ છે, નકર ઈએ સાફ કરી નાખ્યું હોય. મમ્મીજી તમે ખોટું ન લગાડતા. તમને એક વાત કહું, આ તમારી ઉંમરની અસર છે ને તમારા આખા શરીરમાં થઈ છે, ખાલી જીભડામાં જ નથી થઈ. જીભડો તો હજી એવો ને એવો કેચી જેવો જ હાલે છે. નમસ્તે સાહેબ. હા નમસ્તે નમસ્તે. બોલો શું થાય છે? જ્યારે ત્યારે હું કોઈની સાથે વાત કરું ને ત્યારે એનો અવાજ તો મને સંભળાય પણ મને મોઢું નથી દેખાતું એનું. ઓહો, આવું ક્યારે ક્યારે થાય છે તમને? જ્યારે હું કોઈની હારે ફોનમાં વાત કરું ને ત્યારે. એટલે તું કામ વાળી છો? કેમ એવું પૂછો છો? તો તું કોણ છો? તમાર ઘરવાળી છું. 4 વર્ષ થયા તને તૈયાર થઈને રહેતા આવડે છે કે નહીં? ગન ટી-શર્ટ માં આટા મારસ, તમને કદાચ નોકરાણી હારી લાગે. હાડિયું છે, ઘરેણા છે, એ બધા તમારા સોડે સરગાર છે. કઈક શીખો કઈક તમે. ભાઈ રૂમ पे जाने दे, रूम पे जाने दे. આલ્યો શું છે આ બધું? તમારી ઈચ્છાઓનું લિસ્ટ. સોનાની કડલી, સોનાનું નેકલેસ, 5 ગાઉન, 5 કુર્તા પેન્ટ, 10 સાડી અને કટલેરી. આ શું બધું છે? એલી આ બધું તમે લઈ આવશો, હું પહેરીશ તો કઈક તૈયાર થયેલી લાગીશ ને. થોડીને તૈયાર થયેલી લાગીશ. અને 10,000 આપો, મારે પાર્લરમાં તૈયાર થવા જાવું. અને 5,000 બીજા આપો, કામવાળી નહીં રાખવી પડે. કામવાળી કામ કરશે તો એ હું તો આ તૈયાર થઈને આટા મારીશ ને. અરે ના મારી વાલી, આપણે એમને સુમર જ લાગો છો, આપણે કાંઈ લેવાની જરૂર જમાઈ, કોઈ છોકરી હોય તો કેજો ને, સુંદર, સુશીલ ને સંસ્કારી. કોની માટે કયો છો સાસુમાં? મારા છોકરા માટે. અરે સાસુમાં, તમે ઈ તો વિચાર કરો કે જો મારા ધ્યાનમાં એવી કોઈ છોકરી હોય તો હું આ તમારી છોકરી આ લગ્ન કરું? તમારે બધું હારું જોવે ને અમને આવા પપુડા ભટકાડ દેવાના. મમ્મી એસી નખાવી દો ને, આ કુલર માં બહુ ગરમી થાય છે. અરે એસી તો હમણાં હું નખાવી દઉં, પણ કુલર માંથી હવા નીકળે ને તારા વાળ ઉડે. તું તો એવી અસલ હિરોઈન જેવી લાગે છો. હે મમ્મી સાચું? બોલ હવે કરાવું છે એસી ફિટ? ના એટલી બધી ક્યાં ગરમી થાય છે, ચાલશે. જમવામાં શું બનાવું? ના જમવાનું હજી કઈ નથી બનાવવું, જમવું આપણે બહાર જવાનું છે. કેમ મારા હાથની રસોઈ ખાઈને થાકી ગયા છો? ઈ તો પપ્પા છે ને વાસે બેસીને થાકી ગયા છે એટલે કા પપ્પા. ક્યાં જા છો મનીષા? બજારમાં જાઉં છું. ધ્યાનથી ચલાવીને જાજે. હું ક્યાં સ્કૂટી લઈને જાઉં છું, હું તો રિક્ષામાં જાઉં છું. સ્કૂટીની વાત નથી કરતી, જીપની વાત કરું છું. મચ્છાની મારે તારા બાપાના ઘરે કઈ જોયો કે નહીં? ના રે ના, તમારા બધા જેવા તમે અહીંયા જોયા. કેમ ચીરાહી અમે? આવા શું આવા? તારી મારા હોતે નવરા બેઠા. અમારા કરતા રાશિ છે તમારા ઘરમાં. હવે જાઓ ને સાના માના કામ કરો તમારું. આ સવારે વહેલું ઉઠાય ને ઉગતો સૂર્ય જોવાય. મમ્મી તમારા સાસુ વેલા ઉઠતા હતા? હા તો તમે વેલા ઉઠો છો? અરે હું તો રોજ 5 વાગે ઉઠી જાઉં છું, તું રોજ 8 વાગે ઉઠેસ. વેલા ઉઠ તો ખબર પડે ને. તો તમે વેલા ઉઠીને શું કઈ કાંદા કાઢ્યા? ના તો પછી શાંતિથી જીવવા દ્યો ને. મનીષા, આપણે પૈસા વાળા થઈએ ને તો આપણે ચંદ્ર ઉપર જાશું. અરે મમ્મી ચંદ્ર ઉપર તો બધા જાય, આપણે સૂર્ય ઉપર જશું. અરે પણ સૂર્ય ઉપર તો કેટલી ગરમી હોય, આપણે બળી ન જઈએ? ખબર જ હતી તમે આવું કહેશો, પણ આપણે રાત્રે જશું. હું આવું હો દુકાને જઈને. મમ્મી શું લેવા જાવ છો? કાઈ નહીં, મચ્છરની અગરબત્તી લેવા જાઉં છું. મમ્મી હવે આપણે મચ્છરની પૂજા કરવાની. રાજા હરિચંદ્ર કેમ ખોટું ન બોલતા? કેમ કે એની ઘરવાળીએ કોઈ દી એને નહોતું પૂછ્યું ક્યાં જાવ છો, શું કરો છો, કોનો ફોન છે, કેવી લાગુ છું, ક્યારે આવશો. હેલો, હા બોલ. તમારે જીવનમાં સુખી થવું હોય ને તો મારી પાસે 2 ટીક છે. તમે કહેતા હોય તો કહું.
આ તો ફટાફટ કે જલ્દી કે. रुको जरा હું બોલતી હોય ને ત્યારે તમારે શાંત રહેવાનું. અને બીજું, જ્યારે હું શાંત હોય ને ત્યારે તમારે કાંઈ બોલવાનું નહીં. એટલે ભાઈ એમ ટૂંકમાં જ કહી દે ને, મારે મૂંગું રહેવાનું છે. મમ્મી 50 રૂપિયા આપો ને. મેં આંખમાં ટીપા નાખ્યા છે, જ્યાં મારું પર્સ આવે એમાંથી આપું. લ્યો. જો તો આમાંથી કઈ છે 50 ની? આ 50 ની છે. એક કામ કર, આ 500 ની લઈ જા અને મને 450 પાછા આપજે, મારે દેવાના છે.